રાજકોટના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ગણપતિજીનું 5000 વર્ષ જૂનું મંદિર આવેલું છે। આ અનોખા મંદિરમાં ભક્તો પત્ર દ્વારા પોતાની વ્યથા મોકલે છે। આ વ્યથાને પૂજારી દ્વારા ગણપતિજી સામે વાંચીને પ્રાર્થના કરાય છે। દાદા બધાની મનોકામના પૂર્ણ કરતા હોવાનું પૂજારી અને શ્રદ્ધાળુઓની માન્યતા છે। આ અનોખા મંદિરમાં ગણેશજી સિંહ પર બિરાજિત છે। મંદિરમાં ગણેશજીના પૂરા પરિવાર એટલે કે શિવજી, પાર્વતી અને કાર્તિકેય ભગવાનનું પણ મંદિર આવેલું છે। દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અહીં લાડુનો હોમ કરાય છે, જેમાં દૂર દૂરથી ભક્તો સામેલ થાય છે। સ્વયંભૂ પ્રગટ થયેલા અંદાજિત 5000 વર્ષ પહેલાનું આ દાદાનું સ્વરૂપ અહીં બિરાજમાન છે। કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ પોતાની મનોવ્યથા પોસ્ટનું એક 5 રૂપિયાનું કવર લઈ એની અંદર ચિઠ્ઠી લખીને આપણે જે કાંઈ સાંસારિક જીવનમાં જે કાંઈ પીડા હોય એ બધી લખે। સગાઈ ન થતી હોય, લગ્ન ન થતા હોય, સંતાન ન હોય કે આર્થિક રીતે કે શારીરિક પીડા જે કંઈ હોય એ લખે અને સાચા ભાવથી અને હૃદયથી પોસ્ટમાં કવર લખીને મોકલે છે। ગણેશજી મંદિર, મુકામ ઢાંક, તાલુકો ઉપલેટા એટલું લખે એટલે અહીંયા પોસ્ટ દ્વારા પોસ્ટમેન લઈ જાય છે। હું દાદાને ચરણે ધરીને કાલાવાળા કરું છું। દાદા ભક્તોના કામ કરે છે અને મારા કાલાવાળા સાંભળે છે। દાદાની સેવા પૂજા કરીએ છીએ। આ દાદાની મૂર્તિ 5000 વર્ષ પુરાણી મૂર્તિ છે, જે સિંહ ઉપર બિરાજમાન છે અને કૃષ્ણ અવતાર વખતની દાદાની મૂર્તિ છે, જે હાજરા હાજર છે અને ચમત્કારિક દેવ છે। જે કોઈ આ દાદાના આશ્રય આવે, એના મંદિર આવે, એના દર્શન કરે, એની માનતા કરે તો કોઈ પણ ભક્તો ખાલી હાથ નથી ગયો। દાદા બધા ભક્તોની મનોકામના પૂરી કરે અને ભક્તો હસતા હસતા આવે ને હસતા હસતા જાય। અને આ ગણપતિ દાદા કોઈ પણ વ્યક્તિને સગાઈ, લગ્ન, નોકરી, ધંધા, સંતાન કોઈ પણ પ્રશ્ન હોય, દાદા બધા ભક્તોની મનોકામના પૂરી કરે છે અને દાદા તેને આશીર્વાદ આપે અને અમી દ્રષ્ટિ રાખે। અને દર વર્ષે ચોથ મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે। આ વર્ષે પણ 1000 લાડુ યજ્ઞનો, મોદકનો યજ્ઞ રાખેલ છે। તે ગણેશ બહુ પૌરાણિક મંદિર છે, ઢાંકનું ગણપતિ બાપાનું મંદિર છે અને અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે। અમે દર 15 દિવસે દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા જે ટપાલ લખીને જે આપીએ છીએ, જેની મનોકામના પૂર્ણ હોય કે કામ અટકતા હોય તો દાદા પૂર્ણ કરી દે છે ટપાલથી, અને અહીંયાથી પાછું જવાબ પણ મળે છે। અમે જામનગરથી આવીએ છીએ। આ રસ્તામાં જ્યારે પણ આવીએ ત્યારે આ ગણપતિ દાદાના દર્શન કરવા ચોક્કસથી આવીએ છીએ। આ ગણપતિ દાદાની ખાસિયત એ છે કે સિંહ પણ સવારમાન છે અને જે કોઈ અહીંયા ના આવી શકતું હોય તે પોતાની ટપાલ દ્વારા પોતાની મનોકામના લખે છે અને અહીંયા મોકલાવે છે અને એ મનોકામના ચોક્કસથી પૂરી પણ થાય છે। અને એ મનોકામના પૂર્ણ થયા બાદ તે દર્શન કરવા પણ આવે જ છે તે વ્યક્તિઓ। અમને આ ગણપતિ દાદા